નમસ્કાર મિત્રો, અવાજ આવે છે? મિત્રો અવાજ આવે છે? મિત્રો મારી અવાજ આવે છે? ઓકે 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 તો ઠીક ચાલો. તો બહુ ઝડપી આ જે આજના પ્રશ્નો છે એની ઉપર ચર્ચા કરી લઈએ. રાજેશજી, સૌથી પહેલા બધાને નમસ્કાર, રામ રામ, ગુડ ઇવનિંગ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. તો આજે પ્રશ્ન છે, હા સરસ અવાજ આવે છે, ઠીક છે. તો થોડા વિડીયોમાં થોડું આપને બ્લર લાગશે, તો એવું હોય તો વિડીયો હું કહું તો બંધ કરી દઉં. ઠીક છે, ચાલો વાંધો નહીં, એ જ રહેવા દો, જે છે એ જ રહેવા દો. તો આજના પ્રશ્ન સરસ મજાના રહ્યું બધાના. તો આપણે બસ પ્રશ્નો પર ચર્ચા કરવાની છે, મારા ચિત્ર પર ચર્ચા જોવાની નથી, કેમ કે પાછળ બેકગ્રાઉન્ડ નથી અને એટલે આપ લોકોને દેખાશે નહીં, પાછળ વાઇટ છે. તો પહેલો પ્રશ્ન તો નીચે આપેલ શ્રૃંખલામાં આગળનું પદ કયો છે, કયો થશે? તો 1, 3, 2, 5, 3, 7 આપેલ હતા. તો આમાં જે સાચો જવાબ છે એ જે છે સાચોમાં જવાબ જે આવશે આમાં 1 આવશે મિત્રો. એ જે મેં જવાબ અહીંયા લખેલી છે, જવાબ અહીંયા જે છે આપણે બી આવશે, રાઈટ આન્સર છે બી. મિત્રો આગળ વધીએ તો કહે છે કે ક્રો એન્ડ ક્રો ના મતાનુસાર બાલ્યાવસ્થામાં કયા આવેગોમાં નિરંતર પરિવર્તન થાય છે? તો આ કહે છે કે ભાવાત્મક. અહીંયા શું આવશે? તો મિત્રો ભાવાત્મક આવશે. આ એકદમ સરસ સાચો છે મિત્રો. આ જે જવાબ છે આ મારી દ્રષ્ટિએ છે. હવે જે ફાઇનલ જે આન્સર કી આવશે એસીબી તરફથી એ ફાઇનલ આન્સર કી તરીકે ગણાશે. તો મિત્રો આ મારી દ્રષ્ટિએ જે છે, હું મારી દ્રષ્ટિએ આપ લોકોને કહું છું, અને લગભગ 90% જે છે પ્રશ્નો અહીંયા સાચો રહેશે એ મારું માનવું છે. તો એ મારી જિમ્મેદારી હતી કે આપ લોકો સામે આ છેલ્લે આપ લોકોના આન્સર કી સાથે આવું, તો એટલે આન્સર કી મેં આપ લોકોની સામે રજૂ કરું છું. કહે છે જે વ્યક્તિ, ત્રીજો પ્રશ્ન છે, કહે છે જે વ્યક્તિ બાળકની દૃષ્ટિ છતી 6/18 થી ઓછી છે તેને દૃષ્ટિ કઈ છતીમાં આપણે ગણવામાં આવે છે? તો કહે છે ને નેત્રહીન નહીં, અંધ તો નહીં, સમાન દૃષ્ટિની, કહે છે અલ્પ દૃષ્ટિ તરીકે એને ગણવામાં આવે છે. કહે છે બાલ મનોવિજ્ઞાનની એવી શાખા છે જેવા જન્મથી પરિપક્વતા અવસ્થા સુધી વિકસિત થઈ રહેલા માનવનું અધ્યયન થાય છે. એને આ વાક્ય કહેનાર કોણ છે? તો આ વાક્ય કહેનાર વ્યક્તિ જે છે ક્રો એન્ડ ક્રો છે. આમાં પિયર્સન નહીં, જેમ્સ ગ્રેવર નહીં અને મહાત્મા ગાંધીજી નહીં. આમાં મહાત્મા ગાંધી તો આવશે નહીં, કેમ કે મનોવૈજ્ઞાનિક આ પિયર્સન અને જેમ્સ ગ્રેવર હતા. તો આમાંથી આપણે 1 બરાબર છે. ચાલો આપણે પાછો પર આવીએ. કહે છે રસ્તે ચાલતી હોય અજાણી વ્યક્તિને જોઈને તેના દેખાવનું આપણું સ્વજન યાદ આવે છે. એટલે જ્યારે કોઈ આપણે અજાણ્યા વ્યક્તિને જોઈએ ને ત્યારે આપણું સ્વજન યાદ આવે. આમાં ઉદાહરણ કયો, આ નિયમ કયો ઉદાહરણ કહે છે? તો કહે છે સામાન્ય નિયમ. જે આપણે સામે નિયમ છે એ અહીંયા સાચો છે. કહે છે રોજિંદા બાળકોને અવ્યાવસાયિક રીતે શિક્ષણમાં ઉપયોગી બાબત કઈ પદ્ધતિ બને છે? તો કહે છે વાતચીત. અહીંયા વાતચીત મિત્રો સાચો છે, વાતચીત આવશે. કહે છે અલ્કિન કોનરે સાંભળવાની કુશળતાઓને કેટલા પ્રકારનું વર્ણન કર્યું હતું? તો મિત્રો અહીંયા 4 પ્રકારના વર્ણન કર્યો હતો અલ્કિન કોનરે. તો મિત્રો આગળ વધીએ. કહે છે બુદ્ધિ કસોટીની રચનાઓમાં અને બુદ્ધિ માપનની ચળવળનો પ્રારંભ કોણે કર્યો? તો મિત્રો આલ્ફ્રેડ બેનેટ. આ મિત્રો બધા જ પ્રશ્નો જે છે આપણા લગભગ ઓલમોસ્ટ પ્રશ્નો જે છે આપણા સાંજના સેશનમાં જે મેં કરાવ્યું હતું, લગભગ 90 જે છે આપણી પ્રેક્ટિસ સીરીઝ ચાલી હતી, આમાં બધા જ પ્રશ્નો જે છે લગભગ પ્રશ્નો આવેલા છે. વાત કરીએ તો કહે છે પાછળ રહી જતા બેકવર્ડ બાળકોની સાંવેગિક ફરજિયાતો કઈ છે? મિત્રો એ પણ પ્રશ્ન મેં કરાવી હતી. તો કહે છે કે સુરક્ષા, સંબંધ સ્થાપન, અન્યની સ્વીકૃતિ, મુક્ત વાતાવરણ. તો પડકાર મિત્રો અહીંયા જે છે પહેલા, બીજા અને ત્રીજા સાચો આવશે. પહેલા એટલે સુરક્ષા, અને પછી સંબંધ સ્થાપન અને અન્ય સ્વીકૃતિ સાથે જે છે એ મિત્ર સાચો આવશે. આગળ વધીએ. કહે છે નીચેનામાંથી અયોગ્ય હોય તે પસંદ કરો. તો અયોગ્ય હોય કયો આવશે? તો મિત્રો બધા જે છે 31 દિવસના છે અને એપ્રિલ 30 દિવસના હોય છે. તો મિત્રો અયોગ્ય એમાં 1 જ આવશે, અપ્રિલ આવશે. કહે છે કે કોઈ એક વ્યક્તિની બુદ્ધિઆંક 133 હોય તેની માનસિક વય અને શારીરિક વય સુધી કઈ હોઈ શકે છે? તો કહે છે જ્યારે માનસિક વય 8 છે અને શારીરિક વય 6 છે, તો જ જે આપણું જે છે બુદ્ધિઆંક જે છે આપણે 133 આવશે. મિત્રો અહીંયા જે સાચો આવશે 8 અને 6 આવશે. 8 અને 6 અહીંયા સાચો આવશે. આગળ વધીએ. કહે છે
બાળકમાં 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 વિકાસનું ભાષાનો વિકાસ શાનાથી થાય છે તો કહે છે વાંચિક માહિતી સંચારણથી આ થાય છે મિત્રો બસ માત્ર હું અહીંયા આન્સર લઉં છું અને બાકી આપ લોકો જે છે જોઈ લેજો કહે છે વિટામિન એ યુક્ત ખોરાકથી કઈ ખામીને અટકાવી શકાય છે તો આપણે દૃષ્ટિની ખામી જે છે આપણે કહીએ છીએ કે આપણે વિટામિન એ લઈએ તો આપણે જે છે દૃષ્ટિની ખામી જે છે દૂર રહેશે કહે છે શીખવાની સામગ્રી વિકાસ માટે યુનિસેફ પરિયોજના કઈ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી છે મિત્રો આજે છે NIVH દેહરાદૂન જે છે આ એની સાથે સંકળાયેલી છે ચલો આગળ વધીએ કહે છે મોટી ઉંમરના બાળકો અને પ્રૌઢની આવેગાત્મક સમસ્યાની ઉપચારાત્મક માટે કઈ પદ્ધતિ વપરાય છે મિત્રો અહીંયા જે છે પ્રવૃત્તિ જે છે આપણે જ્યારે કરાવીએ તો જે છે આમાં આપણે આવેગાત્મક સમસ્યા જે છે આપણે દૂર કરી શકીએ કહે છે શારીરિક અપંગતા ને બાળક પર મનોવૈજ્ઞાનિક અસર કઈ થાય છે મિત્રો આ એક તો પહેલા આપણે એ કહીએ કે આપણા દિવ્યાંગતાના જે છે આપણા સ્પેશિયલ એજ્યુકેશનના પ્રશ્નો હતો અને સ્પેશિયલ એજ્યુકેશન આપણા ટેટ હતો તો ત્યાં અપંગતા શબ્દો જે છે વાપરવું ન જોઈએ એટલે ત્યાં જે અપંગતા શબ્દો વાપરેલા છે એ એટલે ખોટો છે પ્રશ્ન જે બનાવનાર વ્યક્તિ છે પ્રશ્ન બનાવનાર ઉપર જે છે ચિહ્ન છે કે વ્યક્તિ આ દિવ્યાંગતાના ફિલ્ડના હતા કે કોઈ બીજી ફિલ્ડના હતા એટલે એના ઉપર એક પ્રશ્ન ચિહ્ન છે મિત્રો આમાં ઘણા એવા પ્રશ્નો છે જે છે અજાણિતા જેવા પ્રશ્નો જે છે બનાવેલા છે એટલે આ આપણે કહેવાય તો નહીં પણ આ અત્યારે હું અહીંયા કહું છું કે આ જે છે શબ્દો થોડીક સમજીને અને જોઈને વાપરવાનું તો મિત્રો આગળ વધીએ તો કહે છે 17મો પ્રશ્ન કયા પ્રકારના બાળકના શિક્ષણ માટે હસ્તકળા શ્રમ સામૂહિક કાર્ય અને મૂર્ત વસ્તુ ઉપયોગ બની શકે છે મિત્રો અહીંયા માનસિક મંદતાના જે ધરાવતા એને આપણે બૌદ્ધિક ક્ષમતાવાળા બાળકો કહીએ અહીંયા માનસિક મંદતા કહેવાય છે એટલે આપણે અહીંયા એટલે શબ્દ જે છે વાપરવામાં આવેલ એ બરાબર નથી પણ અહીંયા માનસિક મંદતા આવશે મિત્રો અહીંયા 18મા પ્રશ્ન કહે છે કે અહીંયા કહે છે કે આ એક તરફ છે 19 વચ્ચે 19 લખેલ છે અહીંયા કાંઈ નથી લખેલ અહીંયા કહે છે ઈ તો આપણે જ્યારે અમે કરીએ તો આ અહીંયા આપણે જ્યારે આપણે મેળવીએ ને તો આપણે કેવી રીતે મેળવશું તો અહીંયા 4 ત્યાં 12 અહીંયા આ 3 અને 4 ના મલ્ટીપ્લાય કરવાનું 7 સાથે જોડી દેવાનું તો 3 4 ત્યાં 12 અને 7 19 થાય છે અને એવી રીતે અહીંયા 5 ત્યાં 15 અને 8 15 અને 8 શું થશે તો 23 આવશે મિત્રો આગળ વધીએ કહે છે દિવ્યાંગ બાળકો અહીંયા સાચો લખેલ છે દિવ્યાંગ બાળકોમાં કોનો સમાવેશ થતો નથી તો અહીંયા કહે છે તક વંચિત બાળકો તક વંચિત એમ તો એનું પણ સમાવેશ થાય છે પણ અહીંયા આપણે એક લેવાનું છે તો આપણે તક વંચિત બાળકો આપણે લઈએ એમ તો આને પણ આપણે કહીએ છીએ કહે છે સ્તરણ વિકાસ માટે ના પ્રશિક્ષણ હેતુ કયો અહીંયા તબક્કો છે તો મિત્રો અહીંયા પહેલા બીજા અને ચોથા પહેલા કહે છે વાણીની આપણે ઓળખ એટલે આઈડેન્ટિફિકેશન પછી સમાનતાનો ધ્વનિ સમાનતાનો વિકાસ પછી આ અને પછી ચોથો શુદ્ધ ઉચ્ચારણની તાલીમ મિત્રો આ આવશે બાકી બધા જે છે અહીંયા નહીં આવશે કહે છે આગળ વધીએ કહે છે હા અહીંયા પહેલા બીજા ને પાંચવા આની અહીંયા પહેલા બીજા ને પાંચવા છે પહેલા બીજા પાંચવા કહે છે બાળકની માનસિક મંદતા ઓળખવાનું મુખ્ય માપદંડ કયો તો મિત્રો અહીંયા બુદ્ધિઆંક છે જ્યારે આપણે માનસિક મંદતાની આપણે ઓળખ કરીએ તો બુદ્ધિઆંક આવશે કહે છે શારીરિક ખોડ ખાંપડ અહીંયા જો આવા કેવા શબ્દો જે છે વાપરાયેલા છે અહીંયા શારીરિક ખોડ ખાંપડ ધરાવતી વ્યક્તિએ એમ આપણે શારીરિક રૂપથી દિવ્યાંગ ન કહી શકીએ એમાં ખોડ ખાંપડ લખેલ છે કેટલું એટલે આપણે પ્રશ્નો જોઈને આપણે દિવ્યાંગોને કેટલા આપણે જે છે સાચવીએ છીએ અને કેટલા એના સાથે આપણે ન્યાય આપીએ છીએ આ પ્રશ્નોથી જોયાથી આપણે ખબર પડી જાય છે કહે છે શારીરિક ખોડ ખાંપડ ધરાવતી વ્યક્તિ બાળકને પુનર્વાસ કરાવતી સંસ્થા કઈ તો મિત્રો અહીંયા એક જ આવશે જ્યારે સંસ્થા પૂછે તો એક જ આવશે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા RCI મિત્રો આગળ વધીએ 23મો પ્રશ્ન કહે છે વ્યક્તિત્વના પ્રકારો ના સિદ્ધાંત સાથે કયા મનોવૈજ્ઞાનિકનો સમાવેશ થાય છે તો મિત્રો અહીંયા કહે છે કયો થતો નથી મિત્રો અહીંયા બી ને બુદ્ધિ સાથે સંકળાયેલા છે શેલ્ડન હિપ્પોક્રેટસ અને ક્રેસ્મર આ બધા પર્સનાલિટી સાથે સંકળાયેલા છે કહે છે 24મો પ્રશ્ન કહે છે કે બાળકોના વિકાસમાં શૈક્ષણિક સ્તર સમજાવવા માટે મૂલ્યાંકન કેવું હોવું જોઈએ મિત્રો અહીંયા અનાત્મલક્ષી સર્વગ્રાહી અને સતત આ સાચો જવાબ છે કહે છે 25મો પ્રશ્ન પર આવીએ કહે છે અહીંયા એક સર્કલમાં એવું પ્રશ્નો આપેલા છે ને એ પ્રશ્નો સાથે આપણે કયો અહીંયા સાચો પડશે મિત્રો અહીંયા બે સાચો પડશે કેવી રીતે સાચો પડશે તો અહીંયા જ્યારે એને મેળવશું તો આપણે અહીંયા ઈ જ આવશે બે જ આપણે ગણશું તો બે જ આવશે મિત્રો ચાલો આગળ વધીએ કહે છે અહીંયા 56 લખેલ છે અહીંયા 40 લખેલ છે અને અહીંયા એમ લખેલ છે તો આપણે એમ કરવાનું છે અહીંયા કહે છે 4 અને 4 8 અને 7 56 થાય છે એવી રીતે અહીંયા 3 અને 5 ત્યાં 15 અને 15 અહીંયા 3 અને 5 જોડીએ 3 અને 5 જોડવાનું છે 3 5 8 અને 8 25 40 થાય છે અહીંયા એવી રીતે આપણે કરીએ અહીંયા કહે છે 6 છે અહીંયા આપણે શું કરશું તો 6 2 12 6 48 તો અહીંયા મિત્રો આવશે 48 આવશે તો અહીંયા સાચો આવશે 48 માં શું આવશે 2 કરશું આપણે કહે છે અક્ષમતા ધરાવતા બાળક પ્રથમ તબક્કે મદદરૂપ થતો સમુદાય કયો તો મિત્રો આ ચાહે ક્ષમતા હોય ચાહે કોઈ પણ બાળક હોય માતા પિતા એનો જે છે પ્રથમ તબક્કો જે છે સમુદાયના હોય છે
કહે છે જ્ઞાનની સૌથી પ્રાથમિક પ્રકાર કયો તો મિત્રો અહીંયા સંવેદન છે, અહીંયા ઇન્દ્રિય નહીં આવશે, કેમ કે ઇન્દ્રિય અહીંયા જે છે આપણે જ્ઞાનની નથી, એટલે જ્ઞાનના દ્વાર હોય છે પણ જ્ઞાનના જે છે પ્રક્રિયાની માટે જ્યારે આવશે સંવેદન આવશે. કહે છે સાચી રીતે બ્રેલ વાંચન કરનાર શેનો ઉપયોગ કરે છે, તો એ કહે છે બંને હાથો સાથે છે ઉપયોગ કરે છે. કહે છે વિશેષ પ્રકારની કુશળતા, યોગ્યતા, આવડત ને અભિરુચિને આપણે શું કહીએ તો એને અભિયોગ્યતા કહીએ, એપ્ટિટ્યુડ કહીએ, અભિયોગતા આવશે. કહે છે અંતર્મુખી અને બહિર્મુખી વ્યક્તિત્વના પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે આપ્યા, તો કહે છે યુંગે આપેલા. ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ જે છે એ યુંગે આપેલા. કહે છે કવિનું સ્ત્રીલિંગ શું થાય, તો કવિયત્રી મિત્રો થશે, તો આ સાચો જવાબ છે. કહે છે આગળ વધીએ. કહે છે નીચેનામાંથી કયો મૂલાક્ષર વિદ્યાર્થીના ધોરણ 2 સુધી શીખાય છે, તો રી જે છે આપણે ધોરણ 2 માં આપણે શીખડાવીએ છીએ. કહે છે કે આ વિકલ્પમાં વિરામ ચિહ્નનો ઉપયોગ યોગ્ય રીતે થતો નથી, તો મિત્રો અહીંયા જે છે ઘાબડ જે છે આપેલા છે. પહેલવાન ખબરદાર, મારા વચ્ચાથી જે છે આગો રીતુ નથી થતો, મિત્રો અહીંયા જે છે આ આપેલા છે, પણ એને જે આપણે એક પ્રશ્ન ચિહ્ન તરીકે રાખશું, ફાઇનલ આન્સર કે આવશે ત્યાં મેળવી લઈશું. કહે છે શરૂઆતમાં ધોરણોમાં ગુજરાતી ભાષા શિક્ષણમાં કઈ પદ્ધતિ અપનાવવામાં છે, તો મૂલાક્ષર પદ્ધતિ સાચો છે. કોઈ પણ હોય ત્યાં મૂલાક્ષર પદ્ધતિ આપણે વાપરીએ છીએ. એમ તો પહેલા આપણે પિક્ચર કરીએ છીએ, અહીંયા એવા કયા નથી આપે, તો અહીંયા મૂળાક્ષર પદ્ધતિ સાચો છે. કહે છે ચિત્ર દોરવાની પ્રવૃત્તિ મુખ્યત્વે ક્યાં થાય છે, તો મિત્રો આપણે લેખન છે, લેખન એકદમ સાચો છે. કહે છે આપેલી અધ્યયન નિષ્પત્તિ પૈકી અધ્યયન નિષ્પત્તિ અભિવ્યક્તિ લાગુ પડે છે, તો મિત્રો અહીંયા જે છે દૃશ્યાત્મક વિગતોને મૌખિક રીતે રજૂ કરો, આ મિત્રો સાચો છે. આગળ વધીએ. કહે છે આપેલ વિધાનોમાંથી કયો વિધાન સાચો છે, તો જો તાલવ્ય વ્યંજન છે બરાબર છે, જો તાલવ્ય વ્યંજન છે મિત્રો, ન છે નેઝલ છે, અને ધ મૂર્ધન્ય આ બધા જે છે બરાબર નથી, ખોટો છે, આ બધા ખોટો છે. ને સાચો જવાબ કયો છે, ત્યાં જે છે આપણે જો તાલવ્ય છે એ સાચો છે. કહે છે નીચેનામાંથી કયો વિધાન પ્રારંભિક શિક્ષણ અને ભાષા સાક્ષરતાના મૂળભૂત સિદ્ધાંત નથી, તો મિત્રો શબ્દ તથા માહિતી યાદ રાખવી. મિત્રો જે છે અહીંયા જે લોકો નથી આ જે છે આપણા ચેનલમાં એને શેર કરી દે. રાજેશભાઈ તમે આપણા ચેનલમાં શેર કરી દો, તો જે છે એ લોકો પણ જોવા લાગે. શબ્દ તથા માહિતી યાદ રાખવી અને ઉચ્ચ કક્ષાનું કૌશલ છે, આ બરાબર. આ કહે છે આ નથી, બાકી બધા જે છે સાચો છે, આ બસ નથી. આગળ વધીએ. કહે છે ધોરણ 5 ગુજરાતીના પાઠ્યપુસ્તક કેકારોમાં મને ગમતા શબ્દો લખવાની જગ્યા નથી, તો ક્યાં આવેલી, તો મિત્રો જ્યારે કેકારોના જે તમે પુસ્તકો જોશો તો નીચેની પટ્ટીમાં સૌથી નીચે લખેલ છે કે જે છે આ મને ગમતા શબ્દો, તો કહે છે દરેક પાનાના નીચેની તરફ જે છે લખેલ છે. મિત્રો અહીંયા ડી સાચો જવાબ છે. કહે છે રેખાંકિત શબ્દ સાચો વપરાતો હોય તેવું વાક્ય કયો, તો અહીંયા મિત્રો જે છે આ તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. આ મારી દ્રષ્ટિએ આ સાચો છે, પણ આ જ્યારે ફાઇનલ આન્સર કરી આવે ત્યારે જે છે એને જોઈ લેજો. આગળ કહે છે ઉચ્ચારણ અને લેખનની દ્રષ્ટિ ખોટો વિકલ્પ કયો, તો અહીંયા કહે છે શુદ્ધ આ સાચો જવાબ છે. કહે છે ધોરણ 5 માં ગુજરાતી ભૂલની સજા પાઠમાં કોનું જીવન ચિત્રનું વર્ણન કરાવે છે, મિત્રો ત્યાં તો જે છે અબ્રાહમ લિંકન ના કરવામાં આવેલ છે, પણ અહીંયા ભીમરાવ આંબેડકર કહે છે, એટલે આ જે છે આ આપણે ભીમરાવ આંબેડકરમાં નથી, આ બધાને જે છે એનું જવાબ બધાને મળશે. અહીંયા અબ્રાહમ લિંકન ના પાઠ છે ધોરણ 5 માં, પણ અહીંયા ભૂલની સજામાં ભીમરાવ આંબેડકર આપેલા છે, તો મિત્રો આ જવાબ જે છે આ બધાને મળશે. એટલે આ જે છે આપણો આ પ્રશ્ન પર એક જે છે આપણે આ એવા છે. આગળ વધીએ. કહે છે શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ ખોટી વિકલ્પ કયો, તો કહે છે ગામડામાં ઘરેલો પહેલા ઓરડા આગળને ખુલ્લી જગ્યાઓ ભાગ પરસાણ, તો મિત્રો આ જે છે આપણે આ પણ પ્રશ્ન જે છે આપણે એક જે છે આપણે એક પ્રશ્ન ચિહ્ન વાળો પ્રશ્ન છે, પણ અહીંયા મારી દ્રષ્ટિએ આ સાચો છે. આગળ વધીએ. કહે છે છાકો પાડવો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે, તો કહે છે ટક્કર ખીલવી, તો આ મારી દ્રષ્ટિએ આ સાચો છે. એ જે જ્યારે ફાઇનલ આન્સર કરી આવશે તો પણ અહીંયા આપણે જોઈ લઈશું. કહે છે વિરામ ચિહ્નોનો ઉચિત ઉપયોગ ન થયો હોય તેવું વાક્ય કયો, તો અહીંયા કહે છે આમાં વિરામ ચિહ્ન તો આપેલા છે, પણ જે છે મારી દ્રષ્ટિએ આ સાચો છે. બાકી જ્યારે ફાઇનલ આન્સર કી આવશે ત્યારે આપણે જોઈ લઈશું. કહે છે કે ધોરણ 3 ગુજરાતી પ્રથમ ભાષાના પાઠ્ય પુસ્તકનું નામ કહ્યું, તો મિત્રો અહીંયા કલસોર છે, 100% કલસોર છે. કહે છે ટાળી ન શકાય એવું શબ્દ માટે કયો શબ્દ આવશે, તો અપરિહાર્ય, આ એકદમ 100% સાચો છે. કહે છે અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો, તો ખાનદાન જે છે એ અર્થ જુદો પડે છે. કહે છે કે સિંધુનો સમાનાર્થી શબ્દ કયો હોય ન હોય તેવો શબ્દ કયો, તો અહીંયા કહે છે અબ્દી નથી, બાકી બધા સાચો છે. કહે છે ખરખા ધ્વનિ વાળા પ્રાસથી કાવ્યમાં શેનો વધારો થાય છે, તો મધુરતા જે છે આ આમાં સાચું છે. કહે છે શબ્દકોશ ક્રમ મુજબ આ કયો વિકલ્પ સાચો છે, કૈલાસ કૃપા કયારો ક્રમ. આ મિત્રો આ મારી દ્રષ્ટિએ આ સાચો છે. જ્યારે ફાઇનલ આન્સર આવે ત્યારે એને જે છે જોઈ લેજો. આગળ વધીએ. કહે છે વાક્યમાં પદક્રમ
યોગ્ય રીતે સાચવાનો હોય તેવું વાક્ય કયો? તો માળી રોજ સવારે બગીચામાં ઝાડ પાણી પાય છે, આ સાચો છે, મારી દ્રષ્ટિએ સાચો છે. અને આગળ વધીએ, કહે છે ગુંજતા ભમરા કેવા ઝૂલે, ડાલે મંજરીને માંડી ફરવા. તો અહીંયા મિત્રો જે છે ફૂલ આવશે, અહીંયા સાચો આવશે છે ફૂલ છે. આગળ વધીએ, કહે છે ધોરણ 3 ગુજરાતી વિષયના વાંચન લેખન માટેની પાયાની જરૂરિયાત બાબતો જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેની પૈકી અધ્યયન નિષ્પત્તિઓમાં સમાવેશ થતો નથી. કોનો? તો કહે છે વાક્યોમાં વિરામ ચિહ્નો જે છે આ નથી આવતો, બાકી બધા અહીંયા આવે છે. કહે છે 55 નંબરના 55 નંબરના પ્રશ્ન કહે છે ભાષા માટે સજ્જના 3 સ્તર હોય છે, આ કયો છે? તો એમાં કહે છે આમાં નીચેમાંથી કયો દર્શાવતો નથી. તો મિત્રો અહીંયા રચનાત્મક સમજ જે છે એ નહીં આવશે, બાકી બધા આવશે. કહે છે ભાષાકીય રીતે શુદ્ધ હો તેવું વાક્ય કયો? તો મારા મોટા બહેન બહુ જ ભલા છે, આ અહીંયા સાચો છે. આગળ વધીએ, કહે છે ધોરણ 1 અને ગુજરાતીના 22 અધ્યયન નિષ્પત્તિઓ છે. મિત્રો અહીંયા આ તો એમ તો આ ખોટો છે, પણ અહીંયા ત્યારે કાંઈ નથી આપ્યું. અહીંયા મિત્રો જે છે 8 આપીએ. આમાં જ્યારે ધોરણ 1 માં ગુજરાતીના અધ્યયન નિષ્પત્તિઓ જોઈએ તો 3, 5, 3 આપેલ છે, 4 આપેલ છે. તો મિત્રો અહીંયા 8 નથી આપેલ, છતાં આમાં કાંઈ બીજું નથી. તો મિત્રો અહીંયા 8 આપણે ગણીએ. પણ આ પ્રશ્ન જે છે આ પ્રશ્ન જે છે આપણે અહીંયા કોન્ફ્લિક્ટેડ પ્રશ્ન છે. કહે છે વાંચવું એટલે શું? તો વાંચવું એટલે ડીકોડિંગ થાય છે, 100% સાચો છે. કહે છે હે વાયુરી વલ્લરી ડોલતી જાય, અહીંયા જે છે અહીંયા સાચો છે, વેલ આવશે. કહે છે સાચી જોડણી જોડો, અહીંયા પ્રિન્સિપાલ સાચો છે. આગળ વધીએ, કહે છે અંગ્રેજીના પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ ધ ઇનકરેક્ટ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. તો મિત્રો આ લિટિલ લેસ લિસ્ટ જે છે આ લિટિલ લેસ લિસ્ટ આ મિત્રો આ જે છે આ કહે છે ઇનકરેક્ટ છે, બાકી બધા કરેક્ટ છે, આ ઇનકરેક્ટ છે. આગળ વધીએ, કહે છે ધ ઓનેસ્ટી ઇઝ માય બ્રધર ઇઝ વેલ, કહે છે ધ ઓનેસ્ટી ઓફ માય બ્રધર ઇઝ વેલ નોન. તો અહીંયા મિત્રો જે છે આ ઓનેસ્ટીમાં કહે છે જે છે આમાં નાઉન કયો? તો અહીંયા નાઉન જે છે ઓનેસ્ટી મટીરિયલ નાઉન, અહીંયા એબ્સ્ટ્રેક્ટ નાઉન છે જે છે આ ઓનેસ્ટી જે છે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. મિત્રો આગળ વધીએ, કહે છે ધ પોલીસ વિલ લુક ઇનટુ ધ કમ્પ્લેન્ટ. મિત્રો અહીંયા લુક ઇનટુ આવશે. આગળ વધીએ, કહે છે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો અહીંયા જે છે આપણે રિસિપ્ટ આ જે છે ડી વાળી રિસિપ્ટ સાચી છે. આગળ વધીએ, સી હેઝ અ બુક. અહીંયા મિત્રો અ આવશે, એ અહીંયા લખશો, અને પછી અહીંયા દ આવશે, એ અને દ અહીંયા મિત્રો એમ રીતે આવશે. એ અને દ અહીંયા સાચો છે, ડી સાચો છે. કહે છે કે એને અરેન્જ કરવાનું છે સાચી ડિક્શનરી તરીકે. તો સાચી ડિક્શનરી તરીકે મિત્રો અહીંયા એ સાચો આવશે. મિત્રો અહીંયા મેળવી લેજો, આપણે જે છે ઝડપી ચાલુ છું એટલે અહીંયા ઈ આવશે. આગળ વધીએ, 67 નંબરના પ્રશ્ન વાત કરે છે. 67 માં કહે છે કે ધીસ ઇઝ ધ બુક ધેટ યુ હેડ લેફ્ટ બિહાઇન્ડ. તો અહીંયા મિત્રો આવશે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, આ સાચો છે, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન આવશે. કહે છે ઇટ ઇઝ ધ બુક સ્ટોલ ઇન ધ સિટી. તો બિગેસ્ટ આવશે. અહીંયા કહે છે બિગેસ્ટ બુક સ્ટોલ ઇન ધ સિટી. તો મિત્રો આ બિગેસ્ટ આવશે. કહે છે આમાં જ્યારે આપણે આ ફિટ એન્ડ હેલ્ધી યુ સ્ટે વોન, આમાં જ્યારે આપણે સાચો મેળવશું તો મિત્રો અહીંયા સી આવશે, સી સાચો આવશે. આગળ વધીએ, કહે છે સિલેક્ટ ધ ઇનકરેક્ટ સેન્ટેન્સ. તો ઇનકરેક્ટ સેન્ટેન્સમાં આપણે યુ વિલ બી સસ્પેન્ડેડ અનલેસ યુ ડીડ નોટ પે ધ ફીસ. મિત્રો આ સાચો છે. આગળ વધીએ, 71 નંબરના પ્રશ્ન. તો કહે છે આઈ ડિફર વિથ યુ ધીસ મેટર. મિત્રો આ જે છે ડિફર વિથ આવશે, આ સાચો છે. આગળ વધીએ કે ફાઇન્ડ આઉટ ધ ઓડ મેચ. આમાં કયો એટલે ઓડ છે, ઓડ મેચ છે. તો પોર્ટર પોટ્સ જે આ ખોટો છે, બાકી બધા સાચો છે. નટ સાથે મેડિસિન, અને ટેલર સાથે ક્લોથ, અને મેસન સાથે વોલ. આ મેસન જે છે વોલ બનાવે છે. મિત્રો આ જે છે આ સાચો છે. અહીંયા વાત કરીએ આ બધા જે છે સાચો છે. જ્યારે વાત કરીએ આ એક ખોટો છે, આ પોર્ટર જે છે આ બરાબર નથી. કહે છે અહીંયા 73 નંબરના પ્રશ્ન કહે છે કે he was carrying so many different kinds of. અહીંયા જે છે ફૂલ ફોર્મ જે છે આપણે જ્યારે so many વાત કરીએ તો અહીંયા જે છે બહુવચન આવશે, એટલે પ્લુરલ આવશે. તો શું આવશે? અહીંયા નાઇફ્સ આવશે. મિત્રો આ સાચો છે. કહે છે what is the right sequence. તો કહે છે LSRW રાઇટ સિક્વન્સ છે. મિત્રો આ સાચો છે. કહે છે અ ટીચર ઇઝ ટીચિંગ SWO. તો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સાથે કોણ જોડાય છે? તો મિત્રો સ્ટ્રક્ચરલ એપ્રોચ જે છે જોડાય છે. આ આપણે જે છે હિયરિંગ પર બાળકો સાથે જ્યારે હિયરિંગ પર બાળકોને ભણાવીએ ત્યારે સ્ટ્રક્ચરલ એપ્રોચ જે છે આવે છે. આગળ વધીએ, કહે છે ધ થોર્ન ડોન્ટ સ્ટેપ. કહે છે સ્ટેપ સાથે પ્રિક આવશે. મિત્રો પ્રિક અહીંયા સાચો છે, પ્રિક. કહે છે એવરી મેનેજર એન્ડ એવરી લેબરર did. તો કહે છે did their duty well. અહીંયા their આવશે. મિત્રો એમ સેમ જે છે their અહીંયા પણ આવશે. કહે છે the students are writing a paragraph in their notebook. અહીંયા પણ their આવશે. કહે છે 79 નંબર કહે છે he has lost. તો કહે છે અહીંયા has આવશે. he has lost his father last night. એ આવશે. કહે છે it is my own car. માં તો જ્યારે આપણે અંડરલાઈન વર્ડ કરીએ તો જે છે આ પોઝેસિવ પ્રોનાઉન આવશે. મિત્રો જે છે my જે છે એને પોઝેસિવ પ્રોનાઉન કહીએ. કહે છે
ધ પાસ્ટ ફોર્મ ઓફ હાઇડ ઇઝ, તો અહીંયા કહે છે હાઇડ ના પાસ્ટ ફોર્મ આવશે હિડન આવશે મિત્રો, સાચું છે. અહીંયા 82 માં એ કહે છે અ ટીચર ઇઝ ટીચિંગ ટુ ઇનેબલ ધ સ્ટુડન્ટ્સ ટુ કોમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ રાધર દેન ટીચિંગ ગ્રામર. શું ફોલો થાય છે, અહીંયા કમ્યુનિકેટિવ લેંગ્વેજ જે છે ટીચિંગ છે આ વપરાય છે. આ પેડાગોજીના પ્રશ્ન છે. કહે છે when I entered the principal's office he was, અહીંયા આવશે he was advising my friends, અહીંયા મિત્રો was આવશે. કહે છે the swan is dot dot dot, કહે છે the swan is dot dot dot. ટેટ 1 છે સર, હા ટેટ 1 છે. કયું પેપર છે આ, તો ટેટ 1 ના છે. તો અહીંયા કહે છે આ આપણે કયો આવશે, તો અહીંયા આવશે મિત્રો મોર બ્યુટીફુલ આવશે. અહીંયા કહે છે he had a huge bag in his hand. મિત્રો અહીંયા ગિયાન્ટ, જ્યારે હ્યુજ ની વાત કરીએ તો હ્યુજ ના અહીંયા સિનોનિમ પૂછે છે. શું પૂછે છે, સિનોનિમ પૂછે છે. તો સિનોનિમ અહીંયા હ્યુજ ના સિનોનિમ હશે ગિયાન્ટ આવશે. મિત્રો ગિયાન્ટ છે. કહે છે અરેન્જ અ સેન્ટેન્સ ઇન રાઇટ સિક્વન્સ. મિત્રો અહીંયા જ્યારે આપણે સેન્ટેન્સ ને રાઇટ સિક્વન્સ કરતું તો 4132 આવશે. 4132 અહીંયા સાચો આવશે 4132. આગળ વધીએ. કહે છે if 4:45, કહે છે is 4:45 in the clock in the time will be, તો કહે છે 4:45 આવશે મિત્રો, અહીંયા 4:45 આવશે. આગળ વધીએ. હા, આ ટેટ 1 ના પ્રશ્ન છે. કહે છે 88 નંબરના પ્રશ્ન કહે છે ફાઇન્ડ આઉટ કલેક્ટિવ નાઉન. તો ફાઇન્ડ આઉટ કલેક્ટિવ નાઉન, તો કલેક્ટિવ નાઉન અહીંયા શું આવશે મિત્રો, કમિટી એક કલેક્ટિવ નાઉન છે. કહે છે પ્લુરલ માઉસના પ્લુરલ શું આવશે, માઉસના પ્લુરલ જે છે માઇસ આવે છે, માઇસ આવશે મિત્રો. આગળ વધીએ. કહે છે વિચ આર પ્રોડક્ટિવ સ્કિલ શું આવશે, અહીંયા રાઇટિંગ અને સ્પીકિંગ આ પ્રોડક્ટિવ સ્કિલ છે. અને રિસેપ્ટિવ સ્કિલ કઈ આવે છે, તો રિસેપ્ટિવ સ્કિલમાં વાત કરીએ તો આપણે લિસનિંગ અને રીડિંગ આ આપણે રિસેપ્ટિવ હોય છે, પણ અહીંયા રાઇટિંગ અને સ્પીકિંગ આપણે પ્રોડક્ટિવ હોય છે. કહે છે 196 ચોરસ સેન્ટીમીટરમાં કેટલા આવશે, તો અહીંયા 154 ચોરસ સેન્ટીમીટર આવશે મિત્રો. કહે છે એક બાગમાં બાળકોને પૂછવામાં આવ્યું કે ચા કોફીમાંથી આ સૌથી વધુ પસંદ કયો કરશો, તો મિત્રો અહીંયા 1/3 આવશે. 1/3 આવશે મિત્રો. એની સમજૂતી જે છે જ્યારે આપણે એના પ્રશ્નો લઈશું તેની સમજૂતી આપણે આપી દઈશું. પહેલા આપણે પ્રશ્નો આન્સર કે જે છે આપણે મેળવી લઈએ. કહે છે નીચેનામાંથી કયા સમયે ઘડિયાળના કલાકમાં અને મિનિટ કાંટા વચ્ચે ખાટખૂણો જ્યારે દેખાડે તો મિત્રો અહીંયા 3:50 આવશે મિત્રો. જ્યારે એને આપણે મેળવશું અહીંયા કહે છે 3:50 અહીંયા સાચો આવશે. કહે છે 400 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાંથી 65% વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા અને કુલ કુમાર 60%, અને આમાં કન્યા જે છે 80% હતા. તો કુલ કેટલા કન્યાઓ હતા, તો મિત્રો અહીંયા 100 કન્યાઓ હતા. કહે છે 100 ચોરસ સેન્ટીમીટર માં કેટલા આવશે મિત્રો, અહીંયા 0.01 આવશે. 96 માં આવીએ તો કહે છે 5 ક્રમિક સંખ્યાની સરવાળો 385 છે, તો તેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ આવશે, તો મિત્રો 79 આવશે. કહે છે ગણિતના સ્વરૂપમાં સંદર્ભે નીચેના પૈકી કયો સાચો છે, તો કહે છે ગણિતની પોતાને ભાષા છે. આ દરેક ગણિતી કોયડામાં હંમેશા એક જ ઉકેલ મળે છે અને ગણિત ખ્યાલો અમૂર્ત હોય છે. મિત્રો અહીંયા 2 અને 3 આવશે. આ ગણિતની પોતાની ભાષા હોય છે, આ બરાબર નથી. ટેટ 2 ના સોલ્યુશન ક્યારે આવશે, કાલે. ટેટ 2 ના જે સોલ્યુશન છે કાલે કરાવી દેશું, આજે તો પહેલા ટેટ 1 ના લઈ લેવું. આગળ વધીએ. કહે છે માનસિક ક્ષતિ ધરાવતા બાળકો માટે કઈ શિક્ષણ પદ્ધતિ સૌથી વધારે છે, એ મિત્રો આવશે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, તો સાચો છે અહીંયા. કહે છે નીચેનામાંથી કયા અક્ષરમાં માત્ર ચક્રી જે છે સપ્રમાણ મળે છે, તો એસ આવશે. આગળ વધીએ. કહે છે 100 નંબરના પ્રશ્ન જે 6089 માં ચારે અંકોની જ્યારે ક્યારે કરીએ મિત્રો અહીંયા એમ લખેલ છે, તો અહીંયા જે છે આપણે 6089 જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરશું તો જે છે અહીંયા સાચો આવશે કયો આવશે, તો 1595449 જે મિત્રો અહીંયા બી આવશે સાચો. કહે છે દૃઢીકરણ કાર્ય સંદર્ભે નીચેના પૈકી કયો સાચો છે, તો મિત્રો અહીંયા આપેલ તમામ બધા અહીંયા સાચો છે, તો આપેલ તમામ છે. કહે છે ₹53 A B અને C નામની વચ્ચે આપણે જ્યારે એવી રીતે વહેંચીએ કે A કરતા B ને 8 મળે, B કરતા C ને 7 મળે, અને આ જ્યારે એને વિભાજિત કરશું મિત્રો અહીંયા A સાચો આવશે. 25, 18 અને 10 એ જ રીતે આવશે. કહે છે 103 માનસી પ્રસ્થાન બિંદુથી પશ્ચિમ દિશામાં જાય છે, તો એનો જવાબ કયો આવશે, મિત્રો અહીંયા એનો જવાબ જે છે સી આવશે. આગળ વધીએ. કહે છે 1 2 10 37 101 માં જે છે આપેલ ક્રમમાં જ્યારે આગળની સંખ્યા આવશે તો કયો આવશે, અહીંયા 226 આવશે. કયો આવશે, તો 226 આવશે. આ આપણે કોનું ફોન આવે છે, આ પછી લઈ લેજો. હાલો, હા બોલો, પછી વાત કરું, અડધો કલાક પછી કોલ કરો. હા, કહે છે 105 ના શું આવશે, 226 થઈ ગયા. કહે છે એક ચોરસ ની પરિમિત
અને ક્ષેત્રફળ સરખા હોય તેની બાજુઓની લંબાઈ કેટલી આવશે? તો અહીંયા 4 આવશે, 4 એકમ આવશે. કહે છે ગણિત શિક્ષણના હેતુ પૈકી નીચેનામાંથી કયો ક્રિયાપદ કૌશલ સાથે સંકળાયેલા છે? જ્યારે સ્કિલ સાથે વાત કરીએ તો અર્થઘટન આવશે. સ્કિલની વાત કરીએ તો સ્કિલ આવશે અર્થઘટન. જ્યારે આપણે નોલેજ અન્ડરસ્ટેન્ડિંગ એપ્લિકેશનની વાત કરીએ તો અહીંયા જ્યારે સ્કિલની વાત કરીએ આવશે સી આવશે. કહે છે 10 સેન્ટીમીટરની લંબાઈ ધરાવતા ઘનના બધી ધારની કુલ લંબાઈ કેટલી? મિત્રો 100 છે. આગળ એ કહે છે ડિસ્લેક્સિયા મિત્રો અહીંયા ડિસ્લેક્સિયા જ આપેલ છે. જ્યારે આપણે અહીંયા લર્નિંગ ડિસેબિલિટીની વાત કરીએ તો ગણિતમાં લર્નિંગ ડિસેબિલિટી શું આવશે? મિત્રો આ પ્રશ્ન જે છે જે પ્રશ્નની મેળવણી છે આ જ ખોટો છે મિત્રો. અહીંયા એમ તો જે જવાબ છે જવાબ અહીંયા ડિસ્કેલ્ક્યુલિયા છે. ગણિત સાથે કઈ મુશ્કેલી છે? ડિસ્કેલ્ક્યુલિયા છે. પણ જ્યારે સેન્ટેન્સની વાત કરીએ તો સેન્ટેન્સ બરાબર નથી. કહે છે 45 ડિગ્રી ના કોટી કોણ પૂરક કોણ માપ કયો? ત્યાં 135 આવશે. કહે છે પ્રાથમિક શાળા કક્ષાએ ગણિત શિક્ષણમાં કોયડા પ્રયુક્તિ કઈ આવશે? મિત્રો અહીંયા જે છે જ્યારે કોયડાની વાત કરીએ તો સમસ્યા ઉકેલ ક્ષમતાઓને વિકસાવવા જે છે કોયડા સૌથી વધારે ઉપયોગી થશે. કહે છે સંખ્યા 10 x 30 અને 40 ના મધ્યક 25 છે તો x કયા આવશે? તો x જે છે 20 આવશે મિત્રો. આગળ વધીએ. કહે છે શિક્ષક તરીકે તમે દિવ્યાંગ બાળકોને, દિવ્યાંગ અહીંયા બરાબર લખે છે, દિવ્યાંગ બાળકોને ગણિત શીખવતા વખતે મૂર્તથી અમૂર્ત, જ્યારે મૂર્તથી અમૂર્ત જવાનું હોય તો જ્યારે આપણે સ્પેસિફિક ટુ જનરલ જવાનું હોય તો મિત્રો અહીંયા આગમન પદ્ધતિ આવશે. કયો આવશે? આગમન, ઇન્ડક્ટિવ મેથડ. કહે છે અહીંયા 15 m અને 19 cm અને 75 cm સાઈઝના બોક્સમાં 15 સેન્ટીમીટરના કેટલા આવશે? મિત્રો 300 આવશે. આ સાચો આવશે. કહે છે 200 ગ્રામના 1/10 ના કેટલા 1/5 હશે? મિત્રો અહીંયા જે છે 4 આવશે. આગળ વધીએ. કહે છે સપ્તકોણ, કહે છે સપ્તકોણના બધા ખૂણા માપનો સરવાળો કેટલા થશે? મિત્રો અહીંયા 900 આવશે. કહે છે કે મૂલ્યાંકનનો સૌથી નજીકનો સંબંધ નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે? તો હેતુ સાથે સંબંધિત છે. બાકી બધા અહીંયા ખોટો છે. શીખવાની પદ્ધતિમાં નહીં આવશે મિત્રો. આ જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ તો મૂલ્યાંકનનો ઉદ્દેશ કયો હોય? તો મૂલ્યાંકનનો ઉદ્દેશ છે આપણા હેતુઓ સિદ્ધ થયો કે નહીં, હેતુઓ સિદ્ધ થયો નહીં, આ જે છે આપણે હેતુ આવશે. બાકી બધા અહીંયા ખોટો છે. કહે છે 30% નફાથી વેચેલ આ વસ્તુની મૂળ કિંમતના વેચાણ અને કિંમતનો ગુણોત્તર કેટલો થશે? મિત્રો અહીંયા 10:3 આવશે. કહે છે સૂત્ર કે નિયમથી તારવણી સંદર્ભે આપણે કઈ આવશે? તો અહીંયા આગમન પદ્ધતિ આવશે મિત્રો. કહે છે 600 590 580 570 ... ખૂટથી સંખ્યા કયો સરવાળો કેટલું થશે? મિત્રો અહીંયા 11 આવશે. આગળ વધીએ. કહે છે પૃથક્કરણ પદ્ધતિ સંદર્ભે નીચેના પૈકી કયો ખોટો છે? તો કહે છે રજૂઆત, અનાકર્ષણ અને પટ્ટી આવશે. મિત્રો અહીંયા કહે છે 23rd અહીંયા આપણે ઈવીએસ ના પ્રશ્નો છે તો 23.5 ડિગ્રી કહે છે અને 66.5 ડિગ્રી જે છે આ કયો કટિબંધ આવે છે? મિત્રો અહીંયા સમશીતોષ્ણ કટિબંધ આવશે. આ એકદમ સાચો છે. જ્યારે વાત કરીએ કે અ વિભાગ અને બ વિભાગમાં મેળ કરવાનો છે તો મિત્રો આ લઠમાર હોલી જે છે ઉત્તર પ્રદેશમાં આવે છે, લોહણી જે છે પંજાબમાં આવે છે અને પોંગલ જે છે તમિલનાડુમાં આવે છે. તો મિત્રો એની સાથે આપણે આવશે ડી સાચો આવશે. કહે છે CCC 2.0 હાલ VSK સેના પર કેન્દ્રિત છે, મિત્રો લર્નિંગ પર કેન્દ્રિત છે. એમ તો આમાં જે છે બધા આવે છે પણ એમાં લર્નિંગ સાથે સંકળાયેલા છે તો લર્નિંગ આવશે. કહે છે આપણા જે છે HRD ના આપણા એક VSK જે છે આપણો એક આપણે કેમ્પેન છે એટલે આમાં લર્નિંગ આવશે. કહે છે 86મા બંધારણમાં 6 થી 14 વર્ષના બાળકોને તમામ ફરજ અને જે છે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ક્યાં છે? તો 21A છે. આ સાચો છે. કહે છે ભારતનું સૌથી પ્રાચીન ગામ કોને કહેવામાં છે? મેહરગઢને આપણે સૌથી પ્રાચીન ગામ જે છે એની રીતે ગણવામાં આવે છે. કહે છે ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રિહેબિલિટેશન સેન્ટર આ કોના સાથે છે? તો MSJE સાથે છે. મિત્રો આ બધા પ્રશ્નો જે છે અમારા જે છે આપણા સાંજના પ્રશ્નોમાં આવી ગયા છે. બધા પ્રશ્નો લઈ લીધા છે એટલે આ બધું આવશે. મિત્રો આ અમારા KL ઇન્સ્ટિટ્યૂટના પ્રશ્ન છે. આ અમારા KL ઇન્સ્ટિટ્યૂટના પ્રશ્ન છે કોશિશથી કામયાબી. તો કોશિશથી કામયાબી દિવ્યાંગોના પુનઃસ્થાપન પ્રવૃત્તિ માસિક ક્યાંથી પ્રકાશિત થયેલા છે? મિત્રો અમારા KL ના પ્રશ્ન છે. અમારા KL માં આ પ્રશ્ન જે છે આ KL સાથે જે આવે છે કોશિશથી કામયાબી અમારી માસિક પત્રિકા છે જ્યાં અમારા એક કોલમ પણ આવે છે. મારા નામ તમે જોશો કોશિશથી કામયાબીમાં તો મારા નામ એક મારા કોલમ સાથે આવે છે ટીચર ટ્રેનિંગ કોલેજના. તો મિત્રો આ કોશિશથી કામયાબી અમારા જે છે KL ઇન્સ્ટિટ્યૂટના છે એટલે PNR સોસાયટીના છે. PNR સોસાયટીના છે આ KL જે છે આપણા આમાં 4 PNR સોસાયટી સંલગ્ન જેટલી સંસ્થાઓ છે એ આવે છે. તો આ પ્રશ્ન અમારા KL આપણા PNR સોસાયટીને પણ નાખેલ છે. આગળ કહે છે કયા યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલી નાગરિકોને બહાર કાઢવા માટે કરવામાં આવી? તો આ યુક્રેનને જે છે કરવામાં આવી. આગળ વધીએ. કહે છે વિદેશ મંત્રી હાજર રહ્યા હતા ક્યાં? તો અહીંયા આપણા પ્રશ્ન છે કે આપણે એક કાર્યક્રમ હતો આમાં વિદેશ મંત્રી હાજર રહ્યા હતા તો ક્યાં કોણે કર્યું હતું? તો ગુજરાત દ્વારા કર્યો હતો. આગળ જે કહે છે આ પરેશ તેના પરિવાર સાથે કરેલ પ્રવાસી જાય છે અને નીચે પૈકી કઈ બાબત કરશે? તો કહે છે પોંગલ તહેવાર ઉજવણી. કહે છે આ કેરળમાં શું આવશે?
તો કહે છે અહીંયા કેરળ પ્રવાસ કરે છે, તો કેરળમાં આ એની શું જોવા મળશે, તો કહે છે વલ્લમકાલી નૌકા સ્પર્ધા ત્યાં આવશે, અને પછી સાદિયા નામનું ભોજન આવશે. અહીંયા 2 અને 4 સાચો છે, 2 અને 4, બાકી બધા આ પોંગલી તમિલનાડુનો છે. અને રાધાનું જન્મસ્થળ ત્યાંનો હતો, રાધાનું જન્મસ્થળ ત્યાં, રાધાજીનો જન્મસ્થળ ત્યાંનો હતો. આ ખોટો છે. આગળ વધીએ. કહે છે લશ્કરી વાવ કયા જિલ્લામાં આવેલા છે, મિત્રો જુનાગઢમાં આવેલા છે. કહે છે યોગ્ય રીતે જોડો, તો યોગ્ય રીતે જ્યારે આપણે જોડીએ તો કહે છે અ ના 3 આવશે, જયાના 3 પ્રવેશ દ્વાર હોય છે. અને પછી વાત કરીએ વિજયાના જે છે 4 પ્રવેશ દ્વાર હોય છે, વિજયાના 4 પ્રવેશ દ્વાર. અને પછી વાત કરીએ ભદ્રા, તો ભદ્રાના જે છે ભદ્રાના આપણે વાત કરીએ તો ભદ્રાના આપણે કયો આવશે, તો 2 આવશે. ભદ્રાના 2 દ્વાર હોય છે, અને નંદાના 1 દ્વાર હોય છે. મિત્રો એમ જે છે એનું સાચું આવશે બી રાઈટ આન્સર છે. કહે છે મોઢેરાના સૂર્ય મંદિર સાથે કયો જે છે બંધ બેસતો નથી. મિત્રો અહીંયા મોઢેરાના કહે છે 11 ની 12 મૂર્તિઓ છે, તો અહીંયા 11 કે આપેલ છે, તો અહીંયા 12 આવશે. મિત્રો આ ખોટો છે, બાકી બધા સાચો છે. કહે છે શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના ઠરાવ મુજબ શૈક્ષણિક વર્ષ 23-24 જૂનથી આપણે જ્યારે બાલવાટિકા કરાવશું, તો મિત્રો બાલવાટિકામાં જ્યારે બાળકો આવશે તો 3 વર્ષના થઈ જશે, એટલે બાલવાટિકામાં 3 વર્ષના બાળકો આવશે. કહે છે કઈ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દી બ્રેલ સમાચાર પત્ર કાર્યરત છે, તો મિત્રો અહીંયા રિલાયન્સ ફાઉન્ડેશન મુંબઈ જે છે આ જે છે સંકળાયેલી છે, તો રિલાયન્સ ફાઉન્ડેશન મુંબઈ એની સાથે સંકળાયેલી છે. મિત્રો આગળ વધીએ. કહે છે ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ 2023 આ જે છે માં કયો ક્રમ છે, આપણા ભારતના કયો ક્રમ છે, તો મિત્રો અહીંયા 42વા ક્રમ છે. આ સાચો છે. આ બધા પ્રશ્નો જે છે 100% સાચો છે. આગળ વધીએ. કહે છે નીચેના પૈકી કયો વાદ્ય સુકવેલી દૂધમાંથી બનાવેલી છે. મિત્રો આ જે છે આપણે કન્ફ્યુઝન વાળા પ્રશ્ન છે. અત્યારે એને ઢોલ લખીએ, આ કન્ફ્યુઝન વાળા પ્રશ્ન છે, એટલે જ્યારે સાચો આવશે એને આપણે જોઈ લઈશું. અહીંયા અત્યારે ઢોલ આપણે રાખીએ, પણ આ કન્ફ્યુઝન વાળા પ્રશ્ન છે. આગળ વધીએ. કહે છે માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કયા રાજ્યમાં જે છે ગણ ઉત્સવ કર્યા હતા, ગજ ઉત્સવ, તો ગજ ઉત્સવ જે છે એને આસામમાં કર્યો હતો, તો અહીંયા આસામ સાચો છે. અહીંયા કહે છે વિશ્વ વિકલાંગ દિવસ. મિત્રો આ વિશ્વ વિકલાંગ દિવસ માર્ચમાં ફરવરીમાં નથી મનાવવામાં આવતો. વિશ્વ દિવ્યાંગ દિવસ જે છે આપણે 3 ડિસેમ્બરના રોજ મનાવે છે. આ મિત્રો જે કોઈ પ્રશ્ન બનાવેલા એકદમ ખોટો પ્રશ્ન છે, અને દિવ્યાંગતાના પ્રશ્ન બનાવેલા છે, એટલે દિવ્યાંગતામાં દિવ્યાંગતાના ક્ષેત્રમાં કામ કરે છે, એટલે દિવ્યાંગતામાંથી એને નીકળી જવું જોઈએ. એને એટલું ખ્યાલ નથી કે વિશ્વ દિવ્યાંગ દિવસ આપણે ક્યારે મનાવીએ, જે છે ઇન્ટરનેશનલ ડિસેબિલિટી ડે ત્યારે આપણે મનાવીએ છીએ, એને ખ્યાલ નથી. તો એટલે આ પ્રશ્ન જેને બનાવ્યા, આ પ્રશ્ન બનાવનાર વ્યક્તિ જે છે એના ઉપર પ્રશ્ન ચિહ્ન છે કે એને દિવ્યાંગતાના કઈ કોર્સ કરેલું છે, કે આ જે છે સરકારે એને એમ લઈ લીધી છે. એટલે આપણે આ પ્રશ્ન છે દિવ્યાંગતાના જ્યારે પ્રશ્નો આવે અને દિવ્યાંગતાની ઉજવણી ખોટું હોય, એટલે આ ખોટો છે. આગળ વધીએ. જે છે અહીંયા આપણે 3 ડિસેમ્બર આવે છે, આ બધા એક પણ નહીં આવશે. વિશ્વ દિવ્યાંગ દિવસ આમાં કોઈ ડિસેબિલિટી પૂછે તો સાચો આવે. હા, કેટલા વાગે લાઈવ આવશો ટેટ 2 નું પેપર સોલ્યુશન કરવા માટે? આજે નહીં કાલે, એનું જે પેપર છે કાલે કરાવશું. હવે આજના ટાઈમ પૂરું થયા. આગળ વધીએ. કહે છે પંજાબ ખોખર જનજાતિ પશ્ચિમ હિમાલય, તો મિત્રો જ્યારે પશ્ચિમ હિમાલયની વાત કરીએ, પંજાબ સાથે ખોખર જનજાતિ છે, અને પશ્ચિમ હિમાલય સાથે કઈ જનજાતિ છે, તો અહીંયા ગડી ગડરિયો છે, સાચું છે. કહીએ આપણે 142 ની વાત કરીએ તો ગણિત વિજ્ઞાન સંસ્થા કયા આવેલી છે, તો અહીંયા ચેન્નઈ આવેલી છે. મિત્રો ચેન્નઈ સાચો છે. આગળ વધીએ. કહે છે સંયુક્ત રાષ્ટ્રોનો કયા મિશન પર્યાવરણ પ્રણાલી પુનઃ સ્થાપિત કરતા દુનિયાના ટોચના 10 કહે છે એનિજિએશન વોટી સામેલ કર્યો છે. મિત્રો અહીંયા નમામી ગંગા, નમામી યમુના નથી, હવે બધાને ખ્યાલ છે. નમામી નર્મદા નથી, નમામી કાવેરી નથી, તો નમામી ગંગા અહીંયા સાચો છે. આગળ વધીએ. કહે છે તાજેતરમાં અમદાવાદમાં મ્યુનિસિપલ લોકાર્પણ કરવામાં તો મિત્રો આઝાદી કી યાદે જે છે આ સાચો છે. આગળ વધીએ. કહે છે સામાન્ય રીતે 1 કિલોમીટરની ઊંડાઈ જતા આશરે 30 ડિગ્રી સેલ્સિયસ મિત્રો અહીંયા વાતાવરણ છે. અત્યારે એને આપણે રાખીએ. આ પ્રશ્નને આપણે મિત્રો અહીંયા અત્યારે વાતાવરણ રાખીએ. આ કદાચ કન્ફ્યુઝન છે, કદાચ જે છે આ પ્રશ્ન ખોટો પડે. આગળ વધીએ. કહે છે કયો વિકલ્પ વિધાન પરિષદ ધરાવતા રાજ્યો ધરાવે છે, તો મિત્રો મહારાષ્ટ્ર કુલ 6 રાજ્યો છે જ્યાં વિધાન પરિષદ આવે છે. આમાં મહારાષ્ટ્ર, તેલંગાના અને ઉત્તર પ્રદેશ આ આવે છે, બાકી બધા નથી આવતા. મિત્રો આગળ વધીએ. કહે છે હિમ નદી દ્વારા લાવવામાં આવતા પદાર્થ કયો, તો અહીંયા કહે છે ડ્રમલીન. મિત્રો આ પણ જે છે આપણે થોડુંક કન્ફ્યુઝન સુધી રાખીએ. આ એનું પણ જે છે આપણે અત્યારે ડ્રમલીન રાખીએ, એને પણ આપણે જ્યારે ફાઇનલ આન્સર આવશે ત્યારે જોઈ લઈશું. કહે છે પદાર્થોના અલગીકરણ માટે ખેડૂત પંખો ઉપલબ્ધ નથી ત્યારે શું કરશે, તો કહે છે પવનની દિશામાં જ્યારથી પવન આવે છે ત્યારથી જે ઉપડવા માંડે, તો જે છે એના જે છે થશે. તો મિત્રો અહીંયા જે બી સાચો છે. કહે છે ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી વર્ષ 2023માં સ્વાગની ઓનલાઈન
કાર્યક્રમ શરૂ કર્યો તો સવારે આપણે ફૂલ ફોર્મ શું છે તો કહે છે સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. મિત્રો આ ડી સાચો છે. કહે છે 150 નંબરના પ્રશ્નમાં આવીએ. કહે છે શિકારી છોડ અહીંયા હન્ટર પ્લાન્ટ કોના સાથે છે તો જે છે બધી જગ્યા જે છે એ આવે છે. ઓસ્ટ્રેલિયામાં પણ આવે છે, ઇન્ડોનેશિયામાં, મેઘાલય, બધી જગ્યાએ છે. તો આપેલ તમામ અહીંયા સાચો છે. આપેલ તમામ સાચો છે. મિત્રો અહીંયા 150 પ્રશ્નો જે છે આપના મેં અહીંયા અત્યારે આપની સાથે શેર કરી અને આપ લોકોને આ જે છે કેવું લાગ્યું, આમાં જે છે તમને તમારા લોકોને પણ એવું લાગે કે ના પ્રશ્ન આ જે છે ચેલેન્જિંગ પ્રશ્ન છે તો તમે ચેલેન્જ કરી શકો છો. મિત્રો આ જે છે આપણે સ્પેશિયલ એજ્યુકેશનના પ્રશ્નો હતો અને સ્પેશિયલ એજ્યુકેશનના પ્રશ્નોની સાથે કરીએ તો જેટલા આપણા મેથની વાત કરીએ કે આપણા ઇંગ્લિશની વાત કરીએ કાં તો આપણા જે છે ઈવીએસની વાત કરીએ, આ બધામાં એડપ્ટેશન લાવવાનું હતું ને એડપ્ટેશનના પ્રશ્ન એક પણ નહોતો. એટલે આ બધા જે છે જ્યારે આપણે વાત કરીએ ને તો આ જે પ્રશ્નો છે આ પ્રશ્નો એસ ટેટનો ન ગણીને આ જે છે આપણે જનરલ ટેટની કરીએ તો જનરલ ટેટ જેવા પ્રશ્નો છે. એમ તો બધી જગ્યાએ જ્યારે આપણી જાહેરાત પાડી હતી ત્યારે એમ કહેવામાં હતું કે આ જે છે જેટલા આપણા વિભાગો છે આપણે દિવ્યાંગતાને લીધે દિવ્યાંગતાને સંદર્ભે પ્રશ્નો પૂછવામાં આવશે. તો મિત્રો દિવ્યાંગતાના સંદર્ભે એક પણ પ્રશ્નો જે છે પૂછવામાં નથી આવ્યો અને આ બધા પ્રશ્નો જે છે જ્યારે એટલા પ્રશ્નો તો સીટેટમાં આવે છે, એટલા પ્રશ્નો તો સીટેટમાં જ્યારે જનરલ ટેટ આવે છે ત્યારે પૂછાય છે. સ્પેશિયલ ટેટ તરીકે આ પ્રશ્નો જે છે આ કરવામાં આવે છે. તો આ જે છે પ્રશ્ન આ સ્પેશિયલ ટેટ તરીકે નથી, આ તો જનરલ ટેટ તરીકે છે અને જનરલ ટેટમાં આવા પ્રકારની જે છે આયોજન કરવાની જરૂરિયાત નહોતી. ત્યારે જે છે આવા જનરલ ટેટ જે છે કરીને આ લોકોને મર્જ કરી દેવાનું હતું. આ ખોટે ખોટ એટલા પૈસા ને એટલા ટાઈમ જે છે બગાડવામાં આવ્યો. અને મિત્રો જ્યારે સ્પેશિયલ ટેટના કરાવવા તો બધી જગ્યા બધા કોઠાઓમાં ગણિતના હોય કે સોશિયલ સાયન્સના હોય કે આમાં બધી જગ્યાએ જે છે આપણે થોડા પ્રશ્નો દિવ્યાંગતાના રાખવાનો હતો, એ રાખવામાં નથી આવેલ. હા, કદાચ આ પહેલી વારમાં હતો અને પહેલી વારમાં જ્યારે પ્રશ્નો બનાવવા આવ્યો તો કદાચ એવા બની શકે કે આ લોકો પણ જે છે એને ટાઈમ ન મળ્યા હશે. તો મિત્રો આપણે બંને તરફથી આપણે સમજી શકીએ કે કદાચ ટાઈમ ન મળ્યા હશે એટલે દિવ્યાંગતાના પ્રશ્નો એ લોકો ન મળ્યા હોય અને એમાં ઘણા પરિબળો કામ કરી શકે. પણ વાંધો નહીં, આપણે આ બધાથી લેવાનું દેવાનું નથી. આપણે બસ એટલું લેવાનું દેવાનું કે જેટલા લોકો અહીંયા જે છે એક્ઝામ આપ્યા બધા પાસ થઈ જાય. આ મારે એવું કહેવાનું. આપ લોકો જે છે આન્સર કી મેળવી લેજો. મિત્રો આ આન્સર કી પ્રોવિઝનલ છે. હું બાર કહું છું આ જે આન્સર કી પ્રોવિઝનલ છે અને આ એકદમ સાચો નથી. જ્યારે એસસીબી દ્વારા ફાઇનલ આન્સર કી જે છે બહાર પાડવામાં આવશે એ ફાઇનલ આન્સર કી ગણાશે. આ બસ માત્ર મારો મંતવ્ય છે અને મારા મંતવ્ય પરથી જે છે મેં આ કીધી છે. આ હું ફાઇનલ આન્સર કી તરીકે એને નહીં ગણું. આ જે છે મારું મંતવ્ય સાથે છે, મારા જે જ્ઞાન સાથે છે. આ કદાચ સાચો પણ બની શકે અને ખોટો પણ બની શકે. તો મિત્રો આ ટેટ 1 ના જે છે આન્સર કી હતી આ એમ તો જે છે લગભગ મેળવીને કરેલા છે પણ જે છે આમાં ખોટું પણ થઈ શકે. મિત્રો આ આપ લોકો જોઈ લેજો, મેળવી લેજો. અને હવે આપણે જે ટેટ 2 ના છે ટેટ 2 ની વાત જે છે આપણે કાલે કરી લેશું. આજે હવે આજના ટાઈમ પૂરું થયા તો કાલે કરી લેશું. તો મિત્રો હવે અહીંયા આપણે પૂરું થાય છે. તો મિત્રો આપ લોકો પોતપોતાના ધ્યાન રાખતા જજો અને તૈયારી હજી કરી જજો. કેમ કે જે છે કદાચ આ જે છે ફરીવાર આ સીટમાં પૂરી નહીં થશે તો બીજી વાર જે છે જે લોકોના આમાં